રિટેલ બજારોમાં ડુંગળીના ભાવે ગ્રાહકોના ખિસ્સા પર ભારે બોજ નાખ્યો છે। સ્થાનિક બજારોમાં ડુંગળી પ્રતિ કિલો 30 થી 40 રૂપિયા તેમજ કેટલાક સ્થળોએ 50 રૂપિયા સુધી વેચાઈ રહી છે, જ્યારે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ નથી મળી રહ્યા। યાર્ડમાં ખેડૂતો ડુંગળીને માત્ર 2 થી 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવા મજબૂર થઈ રહ્યા છે। આ તફાવતનું મુખ્ય કારણ દલાલો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરી અને મધ્યસ્થી છે। દલાલો મોટા જથ્થામાં ડુંગળી ખરીદીને સંગ્રહ કરી રાખે છે, જેથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થાય અને ભાવ વધે। તેમાં દલાલીની ઊંચી ટકાવારી, ટેમ્પો ભાડું, અન્ય ખર્ચ અને બગાડના નુકસાન પછી ભાવ આસમાને પહોંચી જાય છે। ખેડૂતોને ન્યૂનતમ ભાવ મળતા હોવાથી તેમની આર્થિક સ્થિતિ પર ભારે અસર પડી રહી છે, જ્યારે ગ્રાહકોને મોંઘી ડુંગળી ખરીદવી પડે છે। આ સ્થિતિમાં ખેડૂતો અને ગ્રાહકો બંને પરેશાન થાય છે। માર્કેટના ભાવ કેટલા 18 રૂપિયા 100 રૂપિયા માર્કેટ ભાવ આવે છે। અત્યારે 30 ના કિલો ભાવ ચાલે વેચવામાં। એના સંગતે કે માલ પણ બગડી જાય છે। આના રસ્તામાં જે ટ્રાન્સપોર્ટ થાય આમાં પણ કેટલા કાંદા કેટલા બીગડી પણ જાય અને કે જમાખોરી પણ થાય। કેટલા કે અહીંયા सीजन पटी जाए ने तो सीजन पटवाने पहले तो બધા લોકો स्टोर કરી નાખે છે। मार्केट में आता है जो प्याज, हाँ वहाँ से जो दलाल लेते हैं वहाँ व्यापारी को बेचते हैं, ठीक है। तो वहाँ प्याज कई प्रकार का आता है, जैसे फर्स्ट मतलब कई प्रकार का आता है, हाँ फर्स्ट सेकेंड थर्ड कई कलर का मतलब प्याज आते हैं। तो जैसे हम लोग दुकान पे छांट कर लाते हैं तो हम लोग का मतलब 18-20 रुपए पड़ता है खरीदी, हाँ। तो यहाँ पे लाके हम लोग 25-30 रुपए में बेचते हैं और ये भाड़ा किराया मतलब मिला के 18-20-21 रुपए का पड़ जाता है। हम लोग यहाँ पे लाके 25-30 रुपए किलो बेचते हैं। खेड़ू वहाँ से लाता है, वहाँ से अपना भेजता है, दलाल के पास भेजता है, मंडी भेजता है, सरदार मार्केट में भेजता है, ठीक है। सरदार मार्केट में भेजता है तो उसमें कई वैरायटी का चीज आता है, तो अच्छा और बड़ा छोटा का सबका अलग अलग रेट होता है। कोई 10 रुपया किलो बिकता है, 2.5 रुपया किलो बिकता है, 5 रुपया किलो भी बिकता है, ठीक है। उसमें जब वो 2.5 रुपया 3 रुपया किलो बिकता है तो 2 रुपये 4 रुपये बढ़ा के बेचता है, तो उसमें उसका भाड़ा किराया कमीशन पल्लेदारी देता है। तो उसमें हम लोग जो खरीदी करते हैं 10 रुपये 15 रुपये पड़ जाता है, 20 का भी पड़ जाता है, जैसा माल लिया जाता है उस हिसाब से उसका रेट પડતા રહેતા। ખેડૂતોને જો 2.5 માં પડે ને આપણા સુધી 35 માં 30 માં પહોંચતી હોય તો વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે। આપણે જાણીએ છીએ કે વચ્ચેનું દલાલો ને બધામાં પણ નીકળે છે, છતાં કંઈક હજી વસ્તુ વચ્ચેનો રસ્તો હજી નીકળવો જોઈએ કંઈક, કે જેથી કરીને આપણા સુધી પણ થોડાક સસ્તા ભાવે પહોંચે અને ખેડૂતોને પણ થોડોક ફાયદો થાય। અત્યારે માર્કેટમાં એવું છે કે ખેડૂત પાસેથી 2-2.5 રૂપિયા કિલો લે છે, લેવાનું પછી દલાલ લોકો શું છે કે ગોડામ ભરીને મૂકે છે। એમાં શું છે કે પછી મૂકીને આ લોકો વેપારી લોકો લાવે તો એકમાં 10 કિલો 12 કિલો 15 ખરાબ નીકળે છે, બદલો માલ નીકળે તો આ લોકો પછી 30-35-40 રૂપિયા વેચતા થઈ જાય। કેમ કે ખેડૂતને તો 2-2.5-3 રૂપિયા જ મળે છે, પણ લેકિન જે વચ્ચેના દલાલ છે આ ગોડામ ભરીને મૂકે છે, તો એમને પછી મૂકીને પછી આ વેપારીને વેચે તો વેપારી લોકોમાં 10-15 કિલો ખરાબ નીકળે તો આ લોકો તો 30-35 વેચે જ ના, એમને કઈ થોડી છે બિચારાના વચ્ચેના લોકો લીધે કાંદાના ભાવ એવું છે।